હેલો ગાઈસ, સ્વાગત છે અમારા મિની વ્લોગમાં. આજના વ્લોગમાં આપણે જવાનું છે ખાલી ડીઝલનો કેલ્બો લેવા. કારણ કે આપણે ડીઝલ ભરવા ગયા હતા ને, પણ ત્યાં ડીઝલ થઈ રહ્યું છે. આપણે ખાલી ડીઝલનો કેલ્બો લેવા જવાનું છે દુકાને. તો અહીંથી આપણે ટાઈમ લાઈન એન્જોય કરો. ફાઇનલી આપણે દુકાન દેખાય ગઈ. જો સામે દેખાય દુકાનેથી આપણે કેલ્બો લેવાનું છે. જો સામે દેખાય, હલો આપણે હમણાં કેલ્બો લઈને મળીએ. આપણે લઈ લીધો છે ડીઝલનો કેલ્બો. એ પણ ખાલી છે, જોઈ લેજો. કાંઈ પણ વજન છે ને. આપણે ફાઇનલમાં ડીઝલનો કેલ્બો ચડાવીને નીકળવાનું છે. આપણે ફાઇનલી કેલ્બો ચડાવીને નીકળી ગયા છે. હલો આપણે નીકળી ગયા છીએ ને આપણે મળીએ. હલો હમણાં આગળ આપણે વાડીના રસ્તે આપણે ફાઇનલી પહોંચી ગયા છે. આપણે વાડીના રસ્તે તમે જોઈ શકો છો. હાલો આપણે હમણાં પાછા મળીએ. આપણે વાડી આવ્યા હતા તો પપ્પાએ કહી દીધું મોટર ચાલુ કરવાનું, એટલે આપણે કરવાની છે મોટર ચાલુ. આપણા માંડવીમાં કોરવાણ કાઢવાનું છે. હાલો આપણે મળીએ હમણાં ટાટર પાસે. આપણે ફાઇનલી પહોંચી ગયા છે ટાટર પાસે. આપણે કરી દીધી છે હમણાં આપણે મોટર ચાલુ. આપણે મોટર ચાલુ કરીને આપણે જોવાનું છે વાય કેટલીક ભીરી છે. આપણા વાય જોઈતા તો મને વિચારે તમને પણ મારા કાળા તલ પણ દેખાડી દઉં. જો આપણા કાળા તલ છે, એક બે દીમાં આપણે કાળા તલ પણ કાઢવાના છે. એનો પણ વ્લોગ ઉતારીશ. આજનો તડકો પણ જોરદાર છે. હાલો આપણે મળીએ હમણાં. આપણે ફાઇનલી જો પહોંચી ગયું છે પાણી. બાસાલિંગ પણ ચાલુ કરી દીધી છે. આપણે બાસાલિંગ પીવરાવીને એટલે ખડ થાય ને. આપણે બાસાલિંગ પીવરાવીએ ને તો ઘણા પારામાં સાટે, એટલે આપણે પારામાં સાટીએ બાસાલિંગ. તો હાલો આજના બ્લોગમાં આપણે એટલું જ છે. મળીએ આવનારા બ્લોગમાં. આપણે 1000 ફોલો કરવાનું ટાર્ગેટ રાખ્યું છે. કમ્પ્લીટ કરી દેજો.